માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે શેલ બી ઓબ્લિક વિલ બી પ્લસ વીઆઈએનજી નો અભ્યાસ કરીશું. શેલ બી ઓબ્લિક વિલ બી પ્લસ વીઆઈએનજી છે તે ચાલુ ભવિષ્યકાળ દર્શાવે છે. તો આ વાક્ય રચના છે તે ચાલુ ભવિષ્યકાળની હકાર વાક્ય રચના છે. સબ્જેક્ટ પ્લસ શેલ બી ઓબ્લિક વિલ બી પ્લસ વીઆઈએનજી એનું ગુજરાતી થાય કરતા એ ક્રિયા કરી રહ્યું હશે, એટલે કે ભવિષ્યમાં એ ક્રિયા કરી રહ્યું હશે. દાખલા તરીકે તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે, they will be playing cricket. અમે વાંચી રહ્યા હઈશું, I will be reading. તો એવી રીતે આવા બધા પ્રકારના એક્ઝામ્પલનો સમાવેશ કરવામાં આવે છે. તો આપણે કોઈ પણ કરતા હોય તેની સાથે વિલનો જ ઉપયોગ કરવાનો છે, શેલનો ઉપયોગ ક્યાંય કરવાનો છે નહીં. તો આપણે કેટલાક અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે તેનું આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ. એક્ઝામ્પલ નંબર 1 છે હું રમી રહ્યો હઈશ. તો હઈશ એ શું દર્શાવે છે? ભવિષ્યકાળ. અને રહ્યો એટલે ચાલુ. તો આપણે આ એક્ઝામ્પલનું ઇંગ્લિશ કરીએ. હું એટલે આઈ, હઈશ એટલે વિલ બી, આઈ વિલ બી. તો આઈ કરતા તરીકે આઈ આવ્યું, ભવિષ્યકાળમાં વિલ બી આવશે. અહીંયા શેલ બી નો આપણે ક્યાંય ઉપયોગ કરવાનો નથી, વિલ બી. અને રમવું એટલે પ્લેઇંગ, આઈએનજી વાળું રૂપ પ્લે નું આઈએનજી વાળું રૂપ પ્લેઇંગ. આઈ વિલ બી પ્લેઇંગ એટલે થાય હું રમી રહ્યો હઈશ. આઈ વિલ બી પ્લેઇંગ, હું રમી રહ્યો હઈશ. એના પછી જે તે વાંચી રહ્યો હશે, તે એટલે થાય હી સાથે રહ્યું હશે એવું આવ્યું એટલે ચાલુ ભવિષ્યકાળ. તો વિલ બી, હી વિલ બી. અને વાંચવું એટલે રીડ. તો રીડ નું આઈએનજી વાળું રૂપ રીડિંગ, હી વિલ બી રીડિંગ. આ હકાર વાક્ય છે. હી વિલ બી રીડિંગ એટલે થાય તે વાંચી રહ્યો હશે. એના પછી ત્રીજું આપણે એક્ઝામ્પલ જોઈ, તેણી પ્રવાસમાં જઈ રહી હશે. તેણી એટલે થાય સી, વિલ બી. રહી હશે આવ્યું એટલે વિલ બી, સી વિલ બી. જવું એટલે ગો. તો ગો નું આઈએનજી વાળું રૂપ ગોઈંગ, સી વિલ બી ગોઈંગ. પ્રવાસમાં એટલે ટુ ધ પિકનિક, ટુ ધ પિકનિક એટલે થાય તેણી પ્રવાસમાં જઈ રહી હશે. તો સી વિલ બી ગોઈંગ ટુ ધ પિકનિક. એના પછી જે છોકરીઓ તાળીઓ પાડી રહી હશે નહીં, રહી હશે નહીં આવ્યું એટલે આ નકાર વાક્ય રચના ચાલુ ભવિષ્યકાળની. છોકરીઓ એટલે ગર્લ્સ, ધ ગર્લ્સ, ધ ગર્લ્સ. છોકરીઓ એટલે ધ ગર્લ્સ. રહી હશે નહીં, ધ ગર્લ્સ વિલ નોટ. વિલ પછી નોટ આવશે, ધ્યાન રાખજો. ધ ગર્લ્સ વિલ નોટ બી. તાળીઓ પાડવી. તો તાળીઓ પાડવીને અંગ્રેજીમાં કહેવાય ક્લેપિંગ. ક્લેપ એટલે તાળી પાડવી, પણ અહીંયા તાળીઓ પાડવી એટલે ક્લેપનું આઈએનજી વાળું રૂપ. ધ ગર્લ્સ વિલ નોટ બી ક્લેપિંગ. તો CLAPPING એટલે થાય છોકરીઓ તાળીઓ પાડી રહી હશે નહીં. તો ધ ગર્લ્સ વિલ નોટ બી ક્લેપિંગ. આ નકાર વાક્ય રચે. તો નકાર વાક્ય રચનામાં વિલ પછી નોટ આવે ને પછી બી આવશે, ધ્યાન રાખજો. વિલ બી એમ ન આવે, વિલ નોટ બી એમ આવશે. છોકરીઓ તાળીઓ પાડી રહી હશે નહીં. તો ધ ગર્લ્સ વિલ નોટ બી ક્લેપિંગ. પાંચમું છે શું તેણી ચા બનાવી રહી હશે. તો આ કેવી છે? પ્રશ્નાર્થ વાક્ય રચના. અહીંયા પ્રશ્ન ચિહ્ન આવ્યું, પ્રશ્ન પૂછે છે. શું તેણી ચા બનાવી રહી હશે? તો અહીંયા રહી હશે આવ્યું એટલે ચાલુ ભવિષ્યકાળ. હવે તેણી એટલે સી થાય. તો સી થાય આપણે વિલ સી. વિલ સી પછી કરતા, પેલા વિલ આવશે પછી કરતા ને પછી બી. વી શીલ બી. હવે ચા બનાવવું. તો બનાવવું એટલે મેક અને ચા એટલે ટી. તો વિલ સી બી. બનાવવું એટલે મેકિંગ, મેકનું આઈએનજી વાળું રૂપ મેકિંગ. વિલ સી બી મેકિંગ. ને ટી, ચા એટલે ટી. તો વિલ સી બી મેકિંગ ટી. શું તેણી ચા બનાવી રહી હશે? પ્રશ્ન પૂછે છે. વિલ સી બી મેકિંગ ટી. એના પછી આપણે છઠ્ઠું એક્ઝામ્પલ જોઈ, તેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા હશે. તો આ વાક્ય રચના છે રહ્યા હશે આવ્યું એટલે હકાર છે, અને કર્તા તરીકે તેઓ એટલે થઈ. રહ્યા હશે એટલે વિલ બી, they will be. ખૂબ જ મહેનત કરવી એટલે હાર્ડ વર્ક. હાર્ડ વર્ક એટલે શું થાય? મહેનત કરવી. હાર્ડ વર્ક એટલે ખૂબ જ મહેનત કરવી. they will be hard working.
ધે વિલ બી હાર્ડ વર્કિંગ એટલે થાય તેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા હશે. પછીનું 7મું એક્ઝામ્પલ છે છોકરાઓ ખાઈ રહ્યા હશે. છોકરાઓ એટલે થાય ધ બોયઝ. ધ બોયઝ રહ્યા હશે એટલે ભવિષ્યકાળ, તો વિલ બી ચાલુ ભવિષ્યકાળ. ધ બોયઝ વિલ બી. ખાવું એટલે ઈટ, તો ઈટનું આઈએનજી વાળું રૂપ ઈટિંગ. ધ બોયઝ વિલ બી ઈટિંગ એટલે થાય છોકરાઓ ખાઈ રહ્યા હશે. ધ બોયઝ વિલ બી ઈટિંગ એટલે થાય છોકરાઓ ખાઈ રહ્યા હશે. એના પછી 8મું છે શું તેઓ વાર્તા સાંભળી રહ્યા હશે. તો આ વાક્ય રચના પ્રશ્નાર્થ છે. રહ્યા હશે આવ્યું છેલ્લે પ્રશ્નાર્થ છે. તેઓ એટલે શું તેઓ વાર્તા સાંભળી રહ્યા હશે, તો વિલ ધે. વિલ ધે. વિલ પછી કરતા, પછી વિલ કરતા તરીકે ધે આવ્યું, પછી બી. બી ધે. વિલ ધે બી વાર્તા સાંભળવી. સાંભળવી એટલે લિસનિંગ. વિલ ધે બી લિસનિંગ. LISTENING. વિલ ધે બી લિસનિંગ. વાર્તાને કહેવાય સ્ટોરી. તો વિલ ધે બી લિસનિંગ ટુ ધ સ્ટોરી. વિલ ધે બી લિસનિંગ ટુ ધ સ્ટોરી. છેલ્લા ક્વેશ્ચન માર્ક એટલે થાય શું તેઓ વાર્તા સાંભળી રહ્યા હશે. વિલ ધે બી લિસનિંગ ટુ ધ સ્ટોરી. એના પછી જે શું તમે મારી રાહ જોઈ રહ્યા હશો. રહ્યા હશો ચાલુ ભવિષ્યકાળ, આગળ શું આવી ગયું એટલે પ્રશ્નાચિહ્ન, તો વિલ યુ. તમે એટલે યુ. વિલ પછી કરતા તરીકે યુ છે, પછી બી. વિલ યુ બી. શું તમે મારી રાહ જોઈ રહ્યા હશો. વિલ યુ બી. રાહ જોવી એટલે વેઇટિંગ. વિલ યુ બી વેઇટિંગ. વિલ યુ બી વેઇટિંગ. મારી એટલે મી, તો ફોર મી. વિલ યુ બી વેઇટિંગ ફોર મી. અહીંયા ફોર આવશે અને છેલ્લે મી એટલે મારી. વિલ યુ બી વેઇટિંગ ફોર મી એટલે થાય શું તમે મારી રાહ જોઈ રહ્યા હશો. એના પછી આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈ. તેણી અહીંયા આવી રહી હશે નહીં. રહી હશે નહીં આવ્યું એટલે ચાલુ ભવિષ્યકાળ. તેણી એટલે સી, તો સી વિલ. નકારમાં શું કરવાનું, વિલ પછી નોટ મૂકવાનું અને પછી બી. સી વિલ નોટ બી. અહીંયા એટલે હિયર અને આવવું એટલે કમ, તો સી વિલ નોટ બી કમિંગ. કમનું આઈએનજી વાળું રૂપ કમિંગ. સી વિલ નોટ બી કમિંગ. સી વિલ નોટ બી કમિંગ. હિયર એટલે અહીંયા, HERE. હિયર એટલે થાય અહીંયા, તો સી વિલ નોટ બી કમિંગ હિયર એટલે તેણી અહીંયા આવી રહી હશે નહીં. તો એનું અંગ્રેજી થાય સી વિલ નોટ બી કમિંગ હિયર. તો મિત્રો આવી રીતે અંગ્રેજીમાં ચાલુ ભવિષ્યકાળની વાક્ય રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. આવી રીતે તમે કોઈ પણ વાક્યનું ચાલુ ભવિષ્યકાળના વાક્યનું તમે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકો છો. અને રોજબરોજ વાતચીતમાં પણ આપણે આવા બધા પ્રકારના વાક્યોનો ઉપયોગ કરીએ છીએ.